રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે નિમિત્તે સુરત શહેર પોલીસ અને તેમના પરિવારો માટે એક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। દિવસ રાત તડકો છાંયડો કે તહેવારો જોયા વગર 24 કલાક પ્રજાની સુરક્ષામાં ખડે પગે રહેતા પોલીસ જવાનોના સ્વાસ્થ્યની ચિંતા કરવા માટે સુરત પોલીસ પ્રશાસન દ્વારા એક સરાહનીય કદમ ઉઠાવવામાં આવ્યું છે। રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે એટલે કે નેશનલ ડોક્ટર્સ ડેના ખાસ અવસર નિમિત્તે સુરત શહેર પોલીસ અને તેમના પરિવારજનો માટે એક ભવ્ય અને મેગા ફૂલ બોડી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત પોલીસ અને હર્ષલ સર્જિકલ હોસ્પિટલના સંયુક્ત સહયોગથી આ મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ખાકી વર્દીધારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ ખાસ આરોગ્ય કેમ્પની વિશેષતા એ હતી કે તેમાં હોસ્પિટલના તજજ્ઞ ડોક્ટરો દ્વારા અત્યાધુનિક મશીનરી વડે પોલીસ કર્મચારીઓનું કમ્પ્લીટ બોડી ચેકઅપ કરવામાં આવ્યું હતું। પોલીસ વિભાગમાં હમણાં જ ભરતી થયેલા યુવાન રિક્રુટ જવાનોથી લઈને કમિશનર કચેરીના વરિષ્ઠ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધીના તમામ સ્થળના કર્મચારીઓ માટે અહીં વિનામૂલ્ય તબીબી તપાસ અને જરૂરી દવાઓની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી। સતત ડ્યુટીના ટ્રેસ વચ્ચે જીવતા પોલીસ કર્મચારીઓ પોતાના છુપા રોગો અને શારીરિક તકલીફો વિશે જાણી શકે તે માટે આ આયોજન ખૂબ જ મદદરૂપ સાબિત થયું હતું। કેમ્પ દરમિયાન મહિલા પોલીસ કર્મચારીઓ માટે હોસ્પિટલ અને પોલીસ પ્રશાસન દ્વારા અલગથી વિશેષ મેડિકલ બૂથ અને ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી, જેથી મહિલા કર્મચારીઓ કોઈ પણ સંકોચ વગર અને અત્યંત સરળતાથી તમામ ગાયનોલોજીકલ અને અન્ય આરોગ્યલક્ષી તપાસ કરાવી શકે। સુરત પોલીસ કમિશનરે આ કેમ્પની મુલાકાત લઈને ડોક્ટરોની ટીમનો આભાર માન્યો હતો। કમિશનરે માધ્યમો સાથે વાતચીતમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે સમગ્ર પોલીસ દળનો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તેમજ તેમની ફિટનેસ જ ડાયમંડ સિટીની સુરક્ષા અને પ્રજાલક્ષી અસરકારક પોલીસિંગ માટે સૌથી મહત્વપૂર્ણ પરિબળ છે। આજે ડોક્ટર્સ ડે છે, એના નિમિત્તે સૌપ્રથમ હું સુરત શહેર પોલીસ પરિવાર વતી અમારા તમામ એવા ડોક્ટર્સ મિત્રો જો અમારા ધરતીના ભગવાન જેના બોલે છે એના ખૂબ ખૂબ શુભકામના આપું છું। અને આજ દિવસ નિમિત્તે અમારા પોલીસ કમ્યુનિટી હોલમાં અમારા પોલીસ પરિવાર માટે જો એક હેલ્થ ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલા છે, જે હર્ષલ જો સર્જિકલ હોસ્પિટલ છે એના ડૉક્ટર શ્રી હર્ષલ મિસ્ત્રી અને પૂરી ટીમ દ્વારા સમગ્ર જો બોડીના ચેકઅપના કાર્યક્રમ આજે 5 વાગે તક ચાલવાના છે। એમાં ખાસ કરીને અમારી જો પોલીસના લેડી જવાનો છે એના માટે અલાયદા વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી એના પૂરી બોડીનું ચેકઅપ થાય। સાથોસાથ જો અમારા જેટલા બી રિક્રુટ્સ છે, જેટલા બી અમારા સિનિયર જો પોલીસમાં થઈ ગયા છે આ બધા લોકોને અમે લઈ આવીને જો અહીંયા બધાને ચેકઅપ કરવાના છે। પર્પસ એટલા છે કે અમે ફિટ રહીએ ત્યારે અમે લોકો સારી પોલીસિંગ કરી શકીએ અને આપણે સુરત શહેરના ફિટ રાખી શકીએ। તો આજના મેડિકલ કેમ્પના જેટલા બી આયોજકો છે અમારા અધિકારી ડૉક્ટર મિત્રો હેડક્વાર્ટરના બધાને અભિનંદન પણ આપું છું। અને અમે આજ અપીલ પણ આજે કરીએ છીએ કે ડૉક્ટર્સ જેટલા છે એના ખૂબ રિસ્પેક્ટ લોકો કરે અને એને જ ભાગરૂપે આજે પણ અમે જોઈએ છીએ કે જે રીતે સામેથી આવીને ડૉક્ટર્સ આપણી પાસે આવે છે કે અમે પોલીસ ડિપાર્ટમેન્ટ ચેકઅપ કરવા માગીએ છીએ, તો અમારા તરફથી બી એટલા સહયોગ બધા ડૉક્ટરશ્રીઓને મળતા રહેવા જોઈએ, જેથી કે આપણે શહેરમાં કોઈ બી જો તકલીફ લોકોને પડે તો તાત્કાલિક એક ફેથ સાથે, એક ઉમ્મીદ અને ફેથ સાથે બધાને ટ્રીટમેન્ટ થાય। તો આજે ફરીથી ડૉક્ટર્સ ડે નિમિત્તે બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું। ડૉક્ટર્સ ડે નિમિત્તે અમે સુરત પોલીસ વિભાગ અને આપણા માનનીય આદરણીય કમિશનર શ્રી સાહેબની પરમિશન લઈને એક ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું છે। એનું મેઇન ઉદ્દેશ્ય અને હેતુ એ છે કે આપણા સુરત શહેરના પોલીસ સ્વસ્થ રહી, એ લોકો પોતાના હેલ્થ માટે જાગૃત રહી અને જેથી એમનો પરિવાર ખુશ રહે અને આપણું સમાજ સુરક્ષિત રહે। હું સૌ ડૉક્ટર મિત્રોને આજે ડૉક્ટર્સ ડે નિમિત્તે શુભેચ્છા પાઠવું છું અને સર્વ ડૉક્ટર્સ, પોલીસ કર્મીઓ અને સુરતના પોલીસ અધિકારીઓ સ્વસ્થ રહે એ મારી આશા છે। થેન્ક યુ।